રાજકોટમાં ખાલી કરાવાયેલી દુકાન વેપારીઓને પરત સોંપવામાં આવી છે. પોલીસે દુકાનનો હવાલો વેપારીઓને સોંપ્યો છે. મહત્વનું છે કે જૂના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે કેટલાક તત્વોએ દુકાન ખાલી કરાવી હતી. મિલકત વકફ બોર્ડની હોવાનું કહીને 3 દુકાનનો કબજો લીધો હતો અને તાળા તોડીને દુકાનમાંથી તમામ સામાન બહાર ફેંકી દીધો હતો. વર્ષોથી ભાડા પેટે ચાલતી દુકાનને અચાનક ખાલી કરાવાતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો. પોલીસે 5 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. આ શખ્સોને મોહનલાલ શિવજી, કલ્યાણજી, ગોરદાસ અને ભાઈચંદ ફૂલચંદને દુકાન કરાવી હતી ખાલી. રાજકોટના સમાચાર. રાજકોટમાં ખાલી કરાવાયેલી દુકાન વેપારીઓને હવે પરત સોંપવામાં આવી છે. પોલીસે દુકાનનો હવાલો વેપારીઓને સોંપ્યો છે. મહત્વનું છે કે જૂના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે કેટલાક તત્વોએ દુકાન ખાલી કરાવી હતી. મિલકત વકફ બોર્ડની હોવાનું કહીને 3 દુકાનનો કબજો લીધો હતો અને તાળા તોડીને દુકાનમાંથી તમામ સામાન બહાર ફેંકી દીધો હતો. વર્ષોથી ભાડા પેટે ચલાવતી દુકાનને અચાનક ખાલી કરાવી દેતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો.